તો હેલો ગાઈસ, જય માતા જય શ્રી રામ. તો આજનો આપણો દિવસ શરૂ થઈ ગયો છે જીમથી. અને આ જીમમાં જોઈ લો આપણે ટાઈમ સ્લેપ મૂકી દીધું વર્કઆઉટ માટે. અને ગાઈસ ઊભા કસરત ખતમ થયા પછી આપણે પુશઅપ મારવા લાગ્યા હતા. પછી થોડી વાર આરામ કર્યો, પછી પાછા પુશઅપ માર્યા. ત્યારબાદ આપણે જતા રહ્યા બીજી બાજુ. ત્યાં આપણો ધવલભાઈ વેઇટ કરતા હતા અને હું વિડીયો શૂટ કરતાં એ બાજુ જતો હતો. ધવલભાઈ સામે જ મળી ગયા મને. ત્યારબાદ ગાઈસ થોડા ચેસ્ટના વર્કઆઉટ સ્ટાર્ટ કર્યા. અને ગાઈસ બહુ ટાઈમ પછી જીમ ચાલુ કર્યું હતું, તો ગાઈસ થોડું હાર્ડ પડતું હતું. ત્યારબાદ આપણે ધવલભાઈ બેઠા. ધવલભાઈ દેખો બહુ ફાસ્ટ કરી લીધું અને ધવલભાઈ થાકી ગયા હતા. તો કેવા બેઠા હતા તમે જોઈ શકો છો. ધવલભાઈ સ્માઇલ કરી રહ્યા છે. ત્યારબાદ ગાઈસ અમારો વર્કઆઉટ ખતમ થયું અને અમે લાસ્ટ વિડીયો શૂટ કરી અને ઘરે પહોંચી ગયા. અને ત્યારબાદ આપણે દુકાન ખોલી દીધી. અને ગાઈસ જોઈ શકો છો તમે દુકાનનો વ્યૂ કેટલો મસ્ત છે. ત્યારબાદ આપણે ઘરની અંદર ગયા અને થોડી સાફ સફાઈ કરી. અને આ ફાઇનલ આઉટપુટ. અને ગાઈસ દેખી શકો છો તમે કે આપણા ટ્રાન્સમીટર અને માઇક ચાર્જ કરવા માટે મૂકી દીધા છે ગાઈસ. ત્યારબાદ આપણે એક શૂટમાં જવાનું હતું, તો ફટાફટ આપણી ગાડી લઈને આપણે નીકળી ગયા હતા. અને જોઈ શકો છો આપણે ગોડાઉનમાંથી ગાડી ફટાફટ નીકાળી લીધી છે ચાવી નાખીને. અને ધવલભાઈના ત્યાં ફટાફટ આપણે પહોંચી ગયા છે અને ધવલભાઈનો વેઇટ કરીએ છીએ. અને ધવલભાઈ સામેથી પણ બ્લોગ્સ ઉતારતા આવી ગયા છે. ત્યારબાદ ગાઈસ અમે કાર ડિલિવરીના શોરૂમમાં ગાડીના બીરોલ્સ લીધા પછી અમે આરામ કરતા હતા. ફાઇનલી ગાઈસ સાંજનો સમય થઈ ગયો હતો અને દેખી શકો છો મોસમ તમે. મિત્રો આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને ગાઈસ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને બી ફોલો કરી દો. અને મળતા રહીશું આવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી રામ.